જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય ખબરાવાળો. એ 18 વરણ મોગલધામથી બાપુનો આદેશ છે. નવા દિવસો છે, બને એટલો સવારમાં જાગો, શબ્દ ભ્રમશે તો હંમેશા ચહેરો ખીલતા મોઢે, ખીલતો એટલે આનંદમાં, મોઢું સડાવેલું હો ન જોવે, મોઢું હસમુખતા રહેવાનું. કારણ કે આપણે કહીએ હસમુખા, હસ જેટલું માણસ હસતમુખતો એટલું માણસ માટે જીવન સારું છે. આપણે કહીએ ભલાણા માણસ હસતમુખા છે, એમ હસતમુખા રહેજો બાપ, પણ સડાવેલા મોઢા ન રાખશો, સમજી ગયા ને? એમ મોઢું આનંદમાં રાખવાનું. અને આનંદથી, કારણ કે મોગલ એક જ કહે છે કે જેના ઘરમાં આનંદ છે, જેના ઘરમાં હપ છે, સવારમાં જાગીને આખું ઘર આનંદ કરતા હોય, ત્યાં મોગલ ગમે રૂપે જાય છે, ગમે રૂપે જાય છે, પણ આપણે ઓળખતા નથી. એમ આજે એક જાગૃતતાની વાત છે, જેને જાગૃતતા છે એના માટેની વાત છે, બાકી સમજણ નથી એના માટે નહીં. એમ આ ભગવતી કામ કરે છે. મોગલ આવે ક્યાં ક્યાં રૂપે, એ ક્યારે આવે? તમારા ઘરમાં આનંદ હોય, તમારા ઘરની માલકો માતાજીના ચોખા ઘીના ધૂપ દીવા થતા હોય, ગોળ ઘીનો ધૂપ થતો હોય, અહીંયા મોગલ આવે. પણ એ આપણી ઓકાત છે નહીં ઓળખવાની, એટલે એ ધ્યાન રાખજો. બીજું, નવા દિવસો છે, 18 વર્ષની દીકરીને વસ્ત્ર આપજો, જાતિનો દોષો, અને બને એટલું દાન કરીને વાગશો નહીં. અને આનંદથી રહેવાનું. જેના ઘરમાં આનંદ છે અહીંયા હંમેશા ભગવતી મોર જ હોય છે. બીજું, લક્ષ્મી પૂજન ભલે તમે પૂજો, મને કોઈ વાંધો નથી. આ બધી જે લક્ષ્મી કાગળવાળી છે ને એ ખોટી લક્ષ્મી કહેવાય, સમજી ગયા ને? આપણે 2000ની કેમ રાતોરાત બંધ થઈ ગઈ કે નહીં, એમ આ લક્ષ્મી ખોટી લક્ષ્મી. સાચી લક્ષ્મી કઈ? રાણી સાહેબ, બરોબર? પણ તમારા માટે, મારા માટે તો એ બધું કથિર છે. એમ મારા માટે તો સાચી લક્ષ્મી કોણ છે? આપણી દીકરી. આપણે અહીંયા દીકરી જન્મે તો આપણે શું કહીએ? અમારે અહીંયા લક્ષ્મી જન્મી. છોકરી કોણ બોલે? કે જેને સંસ્કાર નથી, જેને કહેવાય કે જેનામાં માણસાઈ નથી, બોલે છોકરી. એટલે આપણે એનું અપમાન કરી છે દીકરીનું, એને દીકરી કહો. છોકરી એટલે સમજી લેજો એ વિકૃતિ, એ કળજુગ. જેના ઘરમાં છોકરી શબ્દો બોલાય છે એ ઘરમાં કળજુગ છે. અને આ અમારી લક્ષ્મી છે, આ દીકરી છે સજ્જુગ. એમ સજ્જુગ કળજુગ આપણા ઘરમાં જ છે. જન્મે એટલે લક્ષ્મી છે, મોટી થાય એટલે દીકરી, હારે જાય એટલે પછી એને માં કહેવામાં આવે છે. દીકરીના જીવનમાં 3 પખા છે, 2 નહીં 3. હવે તમે જે કરતા હોય, એટલે દીકરાના ઘરના પરણીને આવે, હવે તો આ કેરીઓ ને તે ભોહડિયા વળી ગયા છે. ઘણા પછી એમ કે બાપુ પહેલા હતું, હવે ને તઈ એમ થાય કે તું સંસ્કાર નથી તારામાં. કાલ તો કોઈક સડિયું પહેરીને ફરશે, પણ આપણે ભરવું? આ આદિ અનાદિથી લાવે છે. આ રામથી નાયલો મને કહે કે બાપુ હવે એ તો ભૂતકાળ નહીં, લોકમાન્ય. લોકમાન્ય નથી, આને હું નેફા કહું છું. લોકમાન્ય ન કહેવાય. આ રામ જે કરતા આવ્યા છે ને એ આપણે એના પાલન કરી છે, નથી કરતા. ધોકા એમાં કરી ગયા છે કે રામનું પાલન આપણે કોઈ કરતા નથી. રામને 18 વરણ પાણી પીતી વસ્તી મળવા ગયા હતા, આપ જાણો છો. એટલે અમુક ખબર ન પડે તો ન બોલાયમાં 9 ગણ છે. એટલે આ રામ પણ જય શ્રી રામ. કાલે વિડીયામાં મેં કીધું જય શ્રી રામ એટલે પહેલા માના નામ 2 લેવાય છે ને છેલ્લે બાપનું લેવાય છે. જય એટલે જાનકી, શ્રી એટલે સીતા, રામ એમ જય શ્રી રામ આ શબ્દો. બીજી વાત કે દીકરી મોટી થાય પછી આપણી દીકરીની જગ્યા ખાલી થાય, આપણી દીકરી હારે જાય, આપણી દીકરીની જગ્યા ખાલી થાય દીકરાના ઘરના આવે. કારણ કે વહુ કહેવાની ખોટ હોય, વહુ ન કહેવાય. આ બહુ ખરાબ શબ્દ છે. વહુ કોઈ દી દીકરીને વહુ કરીને ન બોલાવો. બોલાવો મને વાંધો નહીં, તમારા ફ્યુઝ ઉડી જાય છે, હું કહીશ તો. કોઈ દી વહુ ન કહો, એને દીકરી કહો. શું કહેવાય એને? દીકરી. આ વહુ કહો છે ને એટલા જ આ વિખવાદ થયા છે, સમજી ગયા ને? આ મારી દીકરાની વહુ, વહુ શબ્દ ન બોલો. બને ત્યાં સુધી ભાભી શબ્દો ન વાપરો, બહુ પાપ છે. મોટા ભાઈના ઘરના એટલે આપણી મોટી બે એને માં ઠેકાણે ગણાય, સમજી ગયા તમે? બીજાને કહેવાય હા હગાવાલા આવ્યા કે અમારા મોટા ભાઈના ઘરના, એટલે માણસ સમજી જાય મારા ભાભી છે ને દીકરાની વહુ છે ને. આ શબ્દ બહુ ખરાબ શબ્દ છે. ભલે બીજાને સમજાવાય કે આ દીકરાના ઘરના છે એમ કહેવાય. આ વહુ વહુ શબ્દ તો જો કે આ વસ્તુ બધા વરણ બોલે છે, ન બોલાય. આ સમજદારી માટેની વાત છે, બાકી નાકમાં કાઢી નાખ્યા ને નહીં. આ સમજદાર વ્યક્તિને એમ દીકરાના ઘરના પરણીને આવે
એને પણ લક્ષ્મી કહેવાય, કારણ કે દીકરીની જગ્યા ખાલી થઈ, અહીંયા દીકરાના ઘર ના આવી ગયા, જગ્યા પૂરાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. પણ વસ્તુ એક જ, એ આપણી દીકરી છે. પેલા પરણીને આવતા એટલે હાહુયું કહેતી કે બેટા સૂટી લાફી કર. હવે લાફીમાં તમને કઈ ખબર પડશે નહીં, હજી છે ક્યાંક. હક્કરની લાપસી બનાવડાવતા, પછી કહેતા કે બેટા સૂટી લાપસી કરજે, કે કહેશે બેટા મોણવાળી જરીક કરજે. સમજી ગયા ને તમે? આ લાપસી બનાવતા દીકરીના હાથથી, અને બનાવતી દીકરીઓ. અને જો લાપસી બનાવતા ન રાંધવા થઈ જાય તો એટલે કહી દે કે માને નહીં આવડતું એટલે આ દીકરી નથી આવડતું. માણસને તો જેને કહેવાય કે માણસને ખોટ હતી કે લાપસી બનાવતા દીકરી ન હોય તો એ ખોટ કહેવાય, કારણ કે માન ન આવતી દીકરી ન આવે. પણ હવે આવું ક્યાંય રહેવા દીધું નથી. અમુક જગ્યાએ છે, કરવાવાળા કરે છે. એટલે આ વસ્તુ અમુકને અત્યારની તમે લાપસી બનાવવા દો ને, શીકણી કરી નાખી, લાપસી ખવાય નહીં, એનો પણ હાંઢિયો બને. હાંઢિયો સમજી ગયા ને? લાપસી બનાવતો ન આવડે એ હાંઢિયો બને એ લાપસીનો. એટલે આ બધું લુપ્ત થતું જાય છે. પણ આ શબ્દ મારી આગળ નો આવશે, એ હવે ભૂતકાળમાં નથી જવું, એ હવે ક્યાં વાત છે. આ તમારા માટે મોટી માનસિકતા છે. આ ઠેઠથી હાલ્યો આવે ત્યાં આપણે બોલીશ. આ રામાયણ મહાભારત લખાણાત આપણે શબ્દ બોલી છે ને, ન લખાણાત તો હવે આપણે કહીએ ના ના એ તો હવે જવા દે, લોક ગાયકા લોહી ગાયકા નથી, તમારી માનસિકતા બોલે છે. આ ઠેઠથી હાલ્યું આવે છે. એમ દીકરીની જગ્યા ખાલી થઈ, આ જગ્યા પૂરાઈ ગઈ, દીકરાના ઘરના આવ્યા. હવે આ સિરિયલમાં જોઈ જઈને તમે ઉપાડા લીધા છે. સિરિયલ વાળી જો નાટકિયાની હું કાયમ બોલું છું. સિરિયલમાં એક તો તમે દુકાન કે જમીન કે પ્લોટ કે ગીરવે મૂકીને બધું દીકરાને પરણાવ્યો હોય, ઘોડે ચડાવ્યો હોય, કાંઈ વાંધો નહીં. પછી એ દીકરાના ઘરના પરણીને આવે, તમે આવો લોટો લ્યો ને આખી કરવા દો. આવો લોટો હોય, જો આવો આખો ચોખાનો ભર્યો હોય, એમાં કંકુવાળા ચોખા આવડો લોટો હોય, અને પછી ઉમરામાં મૂકો. મૂળા સિરિયલ સમજી લેજો. આ વિકૃતિ આ રાખો, આને રાખીને પછી એમ કે હવે મારો ઠેબુ, એને વહુ કહેવાય. ઠેબુ મારે ને એને વહુ કહેવાય. પછી કે મારો ઠેબુ, એટલે ઠેબુ મારે એટલે આમ આખા ઘરમાં ગરિયો થઈ જાય. આમ ગરિયો વીણ વીખેડ ચોખાને કરી નાખે. એનો ભાવરો સમજી ગયા ને કે આખા ઘરને છે ને હું સમજી ગયા ને તમે સકડીએ ચડાવીશ, વીણ વીખેડ કરી નાખીશ. આને વહુ કહેવાય. અને એને દીકરાના ઘરના આવ્યા છે. અમારી લક્ષ્મી છે દીકરાના ઘરના, પણ એ એક આપણી દીકરી છે. ભલે તમે બોલો એનો મને વાંધો નથી, બોલજો, પણ જો તમે વાત કરવા માંગતા આ સંસ્કૃતિ ઠેબુ મારે હોય જાટકીને પછી વીણ વિખેડ આમ ગરિયો થઈ જાય. એનો મતલબ એ છે હકન દીવો છે કે આ બધા વીણ વિખેડ કરી નાખ્યા. અને કેટલાય કરી નાખ્યા ભાઈ, સમાજમાં આવ્યું કેટલાય કરી નાખ્યા. પણ હકન દીવો છે, દીકરાના ઘરના આવે એ પણ એક લક્ષ્મી છે. દીકરીની જગ્યા ખાલી થઈ, દીકરાના ઘરના આવે લક્ષ્મી છે. ભાઈ સામેથી તમે હટી જાઓ, પાછા હું ભૂલો ગણો છો. એટલે એ પણ લક્ષ્મી છે. પણ દીકરી આગળ ચાંદલા કયા કરાવો સમજી લેજો. ચાંદલા 5 કરાવો આ હાથના, ઉમરામાં 5 ચાંદલા કરાવો એના હાથથી. કેટલા? 5 ચાંદલા કરો. 5 ચાંદલાને પછી તમે ચોખા ચડાવો, પુષ્પ અર્પણ કરો બ્રાહ્મણ દ્વારા. એ 5 ચાંદલા કરવામાં આવે છે. 5 ચાંદલા કરે અને પછી આ 2 હાથ લે આમ, જો આમ, પછી આ કંકુમાં બોલે, આમ કંકુમાં બોલી અને જમણા પડખે જે આપણો ઉમરો, હવે જો કે ઉમરિયાના ભોહરિયા વાળી નાખ્યો, ઉમરા ક્યાં ગઈ છે હવે રિયાય નથી. ઉમરા પાસે આમ 2 આમ પગલા પાડે આ હાથના, જો આ પગલા નાના, એને શું કહે? કોમળ પગલા, કંકુ પગલા કહેવાય. ઓ નહીં હો ટકા કરવાના, આ કહું છું. આ કોમળ પગલા. આ રિયા ને આમ કરો ને એટલે કોમળ પગલા પડે. 2 કોને પડે? પહેલી જમણી બાજુ પડે, પછી ડાબી પડખે ઉમરામાં. કેવો ઘરનો ઉમરો. એટલે અમુકને ખબર ન હોય ને ઉમરાનું કહેજો. જો કે ઉમરા રિયા નથી, ઘોડલિયા રિયા નથી, બાહરાખ રિયા નથી, હશે અમુક જગ્યાએ છે હજી. એમ આ કંકુ પગલા. આ પાટું મારવાનું નથી, આ સકડીએ ચડાવવાનું નથી, પણ આ સિરિયલો. એમ 5 ચાંદલાનો મતલબ એ તમને સમજાવ દઉં. 5 ચાંદલા કોણ છે? પરમેશ્વર. પણ કેવી રીતે? 5 ચાંદલા એટલે શું? સાંભળો, 5 ચાંદલા એટલે શીનું? 5 ચાંદલા કર્યા તમે, એનો ભાવરત શું છે? કોણ છે 5 ચાંદલામાં? 5 ચાંદલામાં છે કોણ? એનો જવાબ દો. 5 ચાંદલામાં મેન વશમાં છે આ 5 ચાંદલા છે. આ મેન ગણેશ છે, રીધિ સિદ્ધિ, અને છેલ્લે 2 દીકરા છે, લાભ ને શુભ. આ 5 ચાંદલામાં આખો પરિવાર આવી ગયો શિવનો. સમજી ગયા ને તમે? આખો સંસારીનો પરિવાર આવી ગયો.
આ 5 ચાંદલાનો મતલબ આપણે કહી છે ને ગણાય 5 બેઠા 5 અહીંયા પરમેશ્વર કહી છે ને 4 જણાને પરમેશ્વર ન કહેવાય એમ 5 ચાંદલાનો મતલબ આ છે. વશમાં ગણેશ છે, આજુબાજુ રીધિ સીધી છે અને છેલ્લા 2 એના દીકરા છે લાભ ને સુખ. આ 5 ચાંદલા ભલે તમે જાણતા ન જાણતા મને ખબર ને, પણ આ ભણેલ જરીક ધ્યાન દો. આ વસ્તુ અમુક લુપ્ત થતી જાય છે, આ વસ્તુ લુપ્ત થતી જાય છે. એમ જૂની જરીક સંસ્કૃતિ જાળવો, સંસ્કૃતિનો નાબૂદ થતો જાય છે. પણ આને કંકુ પગલા કહેવાય. દીકરીના હાથથી કરે આમ, આને કંકુ પગલા. આ તમે મોટો લોટો ભરો મારે ઠેબુન પછી વીણી વિખેણ થઈ જાય એ નહીં. હકન દિવસ આ વસ્તુ. અને પછી દીકરાના ઘરના આપણી દીકરી કહેવાય એ આવે તેને કહેવાય બેટા હવે તમે ઘરમાં જે ફાવે એના હાથે તમે લાપસી બનાવો. હવે લાપસી ક્યાંય રીય નથી, ક્યાંય છે અમુક ગામડામાં લાપસી બનાવડાવો. સમજી ગયા ને તમે? આ વસ્તુ છે. પેલા મીઠાઈ બને દીકરીના હાથથી, એ પણ દીકરી. આ કાગળિયા લક્ષ્મી નથી, કાગળિયા છે, ક્યારે બંધ થઈ જાય કઈ નેઠો નહીં. અને થઈ ગયા તને આપ જાણો છો આ લક્ષ્મી હાથી છે, આપણી દીકરી છે લક્ષ્મી છે. દીકરીની જગ્યાએ દીકરાના ઘરના આવે એ પણ લક્ષ્મી છે. એની પૂજા કરો 12 મહિને. અને દીકરી હોય આપણી નાની 5-7 વર્ષની દીકરી, સાંભળી લેજો હું આખ્યા કરું, એને આસન આપો. આસન આપીને એને બેહારો દીકરીને પલોઠી વાળીને. આમ ઊંધા નહીં હો, આ સિરિયલમાં જોઈને પલોઠી વાળીને બેહારો. એ દીકરીના જમણા અંગૂઠે 5 વખત સાંદલા કરી લ્યો, ચોખાથી વધાવી અને દીકરીને 3 વાર નમન કરો. એટલે આ મોટી લક્ષ્મી. સમજી ગયા ને? આ મોટી લક્ષ્મી. જો દીકરીની જગ્યાએ દીકરાના ઘરના આવે એ પણ આપણી લક્ષ્મી છે. સમજી લ્યો તમે. તો એને કેમ કહેવાનું સમજી લેજો કે એને આપણા ઘરમાં વડીલો હોય તો એ દીકરી આપણા હામાં આમ હાથ જોડે. કોણ? દીકરાના ઘરના. આપણે એના હામાં હાથ જોડી. સમજી ગયો? કારણ કે આત્મો છે પરમાત્મા છે. આ વસ્તુ છે. પણ આમાં તમારો વાંક નથી, વાંક અમારો. કારણ કે અમે લૂંટમારો જ કર્યો. આવા દિયો બસ જે કરો એ. આ વસ્તુ છે. અને હું સુધારવા નથી માગતો, પણ આ પરંપરા કહે છે આ લક્ષ્મી છે. બાકી તો તમે જે કરતા હોય તો લક્ષ્મી પૂજે ભાઈ, ન હોય તો શું પૂજે? જેની પાસે હોય લક્ષ્મી પૂજે, ન હોય શું લક્ષ્મી પૂજે? લક્ષ્મી હોય પૂજે, ન હોય પાસે હું નેફો પૂજે? અમારી પાસે શું હોય આમ પૂજી? એમ આ વસ્તુ છે, આ લક્ષ્મી છે. આની આ પૂજા થાય છે. સમજી ગયા ને તમે? અને ઘણા મને એમ કે છે કે રાતે લક્ષ્મી દેવાય નહીં. પેલા મને આનો જવાબ દો. કોઈક માણસ જીવ જાતો હોય અને ડોક્ટર કે 50,000 રૂપિયા ભરો અને નહીં ભરો તો આ કલાકમાં કેસ ખલાસ થઈ જશે. અને પછી એમ કે રાતની લક્ષ્મી નથી દેતા. કેટલું પાપ છે! આ બધી માનસિકતા પેલા કાઢો. આ બહુ માનસિકતા છે, અંધશ્રદ્ધા છે. હા, મારા બાપુ હતા, કોઈ રાતે રૂપિયો ન દેતા. હવે કોકનો જીવ જાતો જ શું કરવું? કોકનો જીવ જાતો હોય તો શું કરવું? સમજી લો, આ મોટું પાપ છે. કોકનો જીવ જાતો હોય દવાખાનામાં હોય અને ડોક્ટર રૂપિયા માગે ભાઈ 50,000 કે લાખ ભરો, નકર આ માણા કલાકમાં વયો જાય છે. પછી તમે એમ કહો રાતે હું કોઈ રૂપિયો દેતો નથી, તો આ કેટલું પાપ કરો છો તમે? મોટું પાપ છે આ. એમ જરીક સમજો. પણ વસ્તુ ખુદ તમે જાદુ ભણ્યા છો ને એટલે આંધળો વણે ને વાસળો આવે, આવું કરી નાખ્યું છે તમે. જરીક સમજો. લક્ષ્મી ઈ છે. અને બીજી વાત, આ ભણેલને વધારે કહું છું, આ ટી શર્ટ ને પાટલું પહેરીને આવો છો ને, કારણ કે તમે નાથમાવડા કાઢી નાખ્યા છે. હજી છે દેશી ધારો અમુક અમુક જગ્યાએ. આવા ઢાંકણવાળા ખિસ્સા રાખો. જો અહીંયા રહીએ લક્ષ્મી, આ વહુ થાય ને રહીએ. લ્યો ને આ તમારો ભાષામાં વાપરવા દે. અહીંયા રહીએ કમર ઉપર. આ મંદિર છે. લક્ષ્મી આવી રહી ને કોઈ દી અવળા રસ્તે નથી જાતી. અહીંયા રાખો. ગરઢા ગાંડા ને ભાઈ બે જાવ, હું ભૂલી જાય છે. કમરથી ઉપર રાખતા ગરઢા. ક્યાં રાખતા? કમર ઉપર. આયા રાખતા હૃદય માથે. અને અવળા રસ્તે ન જાય. અને જે સારી જગ્યાએ વાપરો તો ડબલ થતા, લેખે વાપરતા. સમજી ગયા? એ નાતાય નહીં ગરઢાઓ મહિના મહિના હતી. સમજી ગયા? આયા રાખે. એ લક્ષ્મી રીએ. એ કોઈ દી ન જિંદગી. હવે તમે આયા મીંડા ભરાવો. આ ભણેલા અહીંયા ભરાવો. વાહે વાહે ભરાવો. પછી શું કહે મેં ફલાણા ઉધારા દીધા હતા બગડી ગઈ. એ બગડવાની બરોબર, હું ખૂબ રાજી છું. લક્ષ્મી અહીંયા બેઠ કે ન ભરાવાય.
લક્ષ્મી આયા રાખાય હૃદય માથે, એટલે કોઈ દી લક્ષ્મી ખૂટે નહીં એના ઘરમાં, અને અવળી જગ્યાએ રૂપિયો ન જાય. આયા તમે ભરાવીને બેઠા હોય, મોઢામાં તમારા નામના ઓલા પાંદ ભરાવ્યા કે માવા ખાધા હોય, અને વાતું કરતા વાય કોઈ પાકીટ કાઢી નુયો થાય, અને એવા ભૂંડા વહરા લુગડા પહેરે આમ બેઠો હોય, અદોદોડું શરીર હોય, તો ટી શર્ટ અડધા વાહે સડી જાય. આદમી છે, આદમીના લક્ષણો હોળ હોય. હોળ લક્ષણમાં આદમી એક જ વસ્તુ કોઈ દી છાતી ન બતાવે. છાતી કોણ બતાવે? માય જાંગલો. સમય છાતી બતાવવાની હોય. અને આયા હતી બટન ખુલ્લા મૂક્યા હોય, હું ડોન, ડોન કે હું ભાઈ, આ શબ્દ કાઢી નાખો. છાતી સમયે બતાવે. કોઈ કઈ પૂછ્યું ને કે દરબાર મૂછું કેમ નથી રાખતા? કે કેમ? કે કેમ તમે મૂછું નથી? હા, ઝીણી ઝીણી મૂછું રાખો, મોટી મોટી રાખો. દરબારે કીધું કે મોટી કે ઝીણી તો ઠીક વાત છે, શોખની વાત છે, પણ સમયે જયારે સમય આવે અને જયારે એ કામ કરો ને ત્યારે આપણે મૂછે તા દીધો કહેવાય. સમજી ગયા? સમયે કામ કરો. મૂછું રાખવાથી જ નહીં, રાખવા વાળા ભલે રાખતો હોય, પણ મૂછ રાખીને એ પ્રમાણે કામ કરો ને મૂછ રાખાય નહીં. બોલો અને કામ કરો એટલે એને મૂછે તા દીધો કહેવાય. સમજી ગયા ને? કોઈ માણસ તમે વચન આપો, હું બેઠો જાઓ તારું કામ કરી દઈશ, એટલે એને મૂછે તા દીધો કહે એ કામ કરી દે. બોલીને પછી ફરી જાય, એને મૂછ ન કહેવાય, એને ખડ કહેવાય. આ વસ્તુ છે. આ સમજો, આ વસ્તુ અલગ છે. એમ લક્ષ્મી ઉપર રહેવા વાળી છે. આમાં કમર ઉપર વાહે ન રાખો, પણ અમારું ભેળું નથી થતું, અમારું દવામાં જાય છે, અમારું ઉધારામ દીધા હતા આવતા ને. કારણ આ લક્ષ્મી રિહાઈ ગઈ છે એનું કારણ આ હશે. કારણ કે તમારે કોઈ દી રાખતા જ નથી. તમારા નામના મોબાઈલ હોય ઉપાડા, તમારા નામના ઓલો શું કહે પાકીટ વાહે ભરાય, એમાં ન કરે એડ્રેસ હોય, અહીં કેટલાય પાકીટ પડ્યા લ્યો. પણ આ વસ્તુ લક્ષ્મી આયા રાખો, વહુ થઈને રહેશે. પણ વસ્તુ એક જ છે, તમને આની કોઈ સમજણ છે નહીં. ભલે રાખો, મને વાંધો નથી. લક્ષ્મી કોઈ દી અવળા રસ્તે નહીં જાય. અહીંયા રાખો, આ લક્ષ્મી છે. કમર, કમરથી ઉપર મંદિર છે. સમજો તમે? આ કાયમ માટે બાપુ કહે છે. ઘણા મને કે બાપુ અમારે રૂપિયો નથી ટકતો, દવાખાનામાં જાય છે. વાત આજી, કારણ કે ઘરમાં ધૂપ રહ્યું નથી. તમારા ઘરમાં ધૂપ હોય છાતી ઠોકીને કાયમ માટે કહું, તમારા ઘરમાં ધૂપ થતો નહીં, ઘરમાં કોઈ દી મંદવાડ નહીં આવે, એ ઘરમાં કોઈ દી ધન નહીં ખૂટે, એ ઘરમાં કોઈ દી કલેશ નહીં આવે, એ ઘરમાં કોઈ દી આવરણ નહીં આવે, એ ઘરની માલકો જે કામ થાય છે ને આવા કોઈથી જ નહીં થાય. પણ આ કાંઈ રહ્યું નથી. કરો તો કોઈને કયો ને હું કરું છું તો પાપમાં બેહોશ. કોઈ તમને કે તમે આટલા વર્ષથી ધૂપ કરો માતાજી, ના ભાઈ હું નથી કરતો, એ કરાવે છે. આ લેખે લાગે છે. પણ બોલો નહીં. ગુગળ ઘીનો ધૂપ કરો. આ ધૂપનું જો તાકાત હમણાં આપણે કરશું, 5 જ મિનિટની વાર છે. આ પરિવાર નાગાદા પર કરશે હમણાં. આ ધૂપમાં એટલી તાકાત, હવા 2 કિલાનું ધૂપેડું ફેરવે છે. તાકાત એ છે. આ મોગલ ધામે હજારો માણસ જમાડે છે. તાકાત એ ધૂપની છે. સંતો છે ને ધૂપેલિયા ફેરવીને ગયા. સંતોએ આમ નથી કહ્યું એ દેતો જા દેતો જા. સંતનું કામ એ છે આ. પણ હવે સાચું કઈ તમારા ફ્યુઝ ઉડી જાય. ભલે દિયો મને વાંધો નથી, ગમે ત્યાં જાઓ માં જોવો પેલા શું છે. ધામની માજા જાઓ, અહીંયા બહુ કડક કાયદો છે અમારે. અહીંયા મોબાઈલ નહીં, અહીં વિડીયો કોલિંગ ન થાય. અહીં એક જ આવો, દુઃખ બાપુને દઈ દો અને પગે લાગો અને પ્રસાદી લ્યો. અહીંયા 1 રૂપિયો મૂકવા નથી દેતી. આ ઈ મોગલ છે. અહીંયા કોઈ લાગવગનું ધામ નથી, અહીંયા ઓળખાણનું નથી, અહીંયા ધોખાનું ધામ નથી. અહીંયા ધોખો કરો બાપુ પાસે આવવાનું, કારણ કે બાપુ 18 વરણ નહીં લઈને આવે. પક્ષપાત છે નહીં મારી પાસે. પણ રૂપિયો તમે હાચવો, તમને કામ આવશે, અવળા રસ્તે જશે નહીં. બને એટલો ધૂપ કરો. અને અંધશ્રદ્ધામાં જતા ન, આ 2-3 દીદીયા છે મારા ઘરમાં કાળા ધોળા છે, મારે કાંઈ નેફોય કરેલું નથી. પણ ધૂપ કરો, તમારું ઘર મંદિર બની જાય છે. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવશો નહીં. બને એટલું દીકરી બેન ભાણે થોઈને આપજો બાપ. એક મોગલધામથી બાપુનો અવાજ છે બાપ. તો આટલું ધ્યાન રાખજો, અંધશ્રદ્ધામાં જવું નહીં. અને બને એટલું દીકરી બેન ભાણે થોઈને રાજી કરો. દાન દઈને કોઈ દી વાગશો ન, આટલો એક બાપુનો આદેશ છે મોગલધામથી. અને પ્રસાદી માની આરતી લીધા પછી પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં. કોઈને ધૂણવાનું આવતું હોય તો બેટા બહાર જઈને બેસજો, કારણ કે આ ધામમાં બહુ કડક કાયદો છે. તો દવા અને દુઆ, બીમાર થાવ તો પહેલા ડોક્ટર પાસે જાઓ પછી મા પાસે આવો. એમ દવા ને દુઆ બે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.